એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો તમને દેખાડવાની બાકી રહી ગઈ. એ છે ને સરપ્રાઈઝ હતી. ના, લાઇટની એટલી બધી પ્રોબ્લેમ હશે ને એટલે પાવર બેગની ખૂબ જરૂર પડશે. એટલે 80 લીટરનો બેગ છે, અમે ઓનલાઈન મંગાવ્યો હતો. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આફ્ટર અ લોંગ ટાઈમ ન્યૂ વ્લોગ. કઈ કેટલા સમય પછી આજે વ્લોગ આવે છે, લગભગ કેટલા 5 મહિના જેવું થઈ ગયું છે એનો. હાલો, એને તો કાંઈ વાંધો નહીં. હવે આજથી છે ને ભાઈ, આપણે ડેલી વ્લોગ આવશે. કેમ કે ભાઈ આપણે જઈએ છીએ એક લાંબી ટ્રીપ કરવા. હવે ટ્રીપ ક્યાં જવાનું છે એ તો હજી સરપ્રાઈઝ છે, એ તો જે હું તમને કાલ કહીશ. પણ એ ટ્રીપ માટે જુઓ બધું આપણે પેકિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. જુઓ બધું સામાન જેટલું આપણે જરૂરિયાત હતી બધું સામાન લઈ લીધું છે. જુઓ આ બધું આપણે સામાન જેટલી જરૂર હતી આપણે બધું સામાન આવી ગયું છે. હવે આનું છે ને આપણે બધું પેકિંગ કરવાનું છે. જેમ કે જુઓ જેટલું સામાન છે, એટલું જરૂરિયાત સામાન છે ને બધી પેકિંગ કરવાની છે. તો ચાલો હું બધું પેકિંગ કરી નાખું, તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ને નવા હોય મારી ચેનલમાં તો બસ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો કહીશ હું જાઉં છું ને અત્યારે ભાઈ ફૂલ ઠંડી પડે છે. એટલે ઠંડી માટે હું છે ને જે ગરમ વસ્તુ લીધી ને હું તમને બતાવું. જેમ કે જો આ આપણું ગરમ જેકેટ છે, આ આપણા ગરમ કપડાં ને ગરમ ટોપી છે, હાથના ગરમ મોજા ને આ બ્લેન્કેટ ને આ બધું જરૂરિયાત સામાન છે ને બધે લઈ લીધે. આ આપણા જો આ બધા છે ને ગરમ કપડાં છે, પાવર બેગ, મોટો બેગ ને જરૂરિયાત જેટલી સામાન હતી ને બધી આમાં આવી ગઈ. જે કામની વસ્તુ છે ને બધી લઈ લીધી છે. તો ફાઇનલી હવે બધું આપણું સામાન કમ્પ્લીટ જ છે. જુઓ બધું જેટલી જરૂરિયાત સામાન હતું કે બધું લેવાઈ ગયું આપણે. ને આપણે સવારે હવે 7 વાગે નીકળવાનું છે. ક્યાં જવાનું છે એ તો નથી કહેવાનું તમને, એ હું તમને કાલે કહીશ, એ સરપ્રાઈઝ છે. ને હવે જવા માટે આપણે છે ને એક મોટા બેગની જરૂર હતી મારે. જુઓ આ એક મેં બેગ મંગાવ્યો હતો. આ મેં ઓનલાઈન બેગ મંગાવ્યો હતો. કેમ કે ત્યાં છે ને નાના બેગ ન હાલે, આટલું બધું સામાન છે તો આવા મોટા બેગની જરૂર પડે ત્યાં બધું ભરવા માટે. તો જો આ છે ને આપણે એક 80 લીટરનો બેગ છે, અમે ઓનલાઈન મંગાવ્યો હતો. જો અત્યારે આવો બેગ છે, આવ નવો જ છે કમ્પ્લીટ. હવે આમાં છે ને આપણે આ બધું સામાન ભરવાનું છે. હાલો એક એક કરીને જે જરૂરિયાત પૂરતી જેટલું સામાન છે બધું ભરી લો. જો આમાં તો છે ને જો તમને બેગે બતાવી દઉં. અહીંયા ઉપરથી ખોલવાનું, પહેલાં તો તમને બેગ બતાવી દઉં. આ ઉપર આખી અહીંયા ચેન છે. જો ચેન ખોલીને એટલે આ આટલી અંદર જગ્યા આવે. જો પ્રોપર આખું લાંબી જગ્યા આવે આ બેગ. પછી અહીંયા આવે આગળ શૂઝ રાખવાનું. જો અહીંથી ખોલી નાખીએ ને અહીંયા ચેન છે, આ ચેન ખોલી નાખી એટલે એટલો પેજ આવે, પેસ મળે અહીંયા શૂઝ રાખવાનો. એના અંદર મળે આ વોટર કવર. જેમ કે વરસાદ પડ્યો હોય ને કંઈક બેગ આપણો ભીનો ન થાય ને એના માટે આપણો બેગ કમ્પ્લીટ થઈ જાય પછી આને હું તમને ઢાંકીને બતાવીશ કે કેવો લાગે એ. અત્યારે આના અંદર નાખી દઉં, નાખી દીધું. આ સ્પેશિયલ શૂઝ રાખવા માટે છે કે તમારે શૂઝ એક્સ્ટ્રા લઈ જવા હોય કે પછી નવા જોતા હોય ત્યાંથી લેવા કરવા હોય તો તમે આના અંદર એ શૂઝ લઈને નાખી દેવાના. તો બેગના અંદર છે ને આપણને અહીંયા જો આ અહીંયા ક્લિપ આપેલી છે. તમારે શોલ્ડર છે ને, શોલ્ડર હલે નહીં, બેગ ફૂલ પેક હોય ને તો એક અહીંયા એક ગ્રીપ આપેલી છે જે તમે કમરે બાંધી શકો ને જેથી તમારે ફૂલ વજન આવતું હોય ને બધું કમર ઉપર આવી જાય. આમાં 2 ચેન આપેલી છે. તમારે નાનું મોટું સામાન છે, ચાર્જિંગ છે, કેબલ છે, બધી વસ્તુ તમે આના અંદર નાખી ને મૂકી દેવાની. ને બીજો પેસ અહીંયા આપેલો છે કે તમે તમારું પાવર બેગ છે, કોલગેટ પીછી છે, પછી ઘણું બધું જે તમારે જરૂરિયાત પૂરતી સામાન હોય એ સાઈડે છે ને આ સાઈડે છે. બંને સાઈડ છે, તમારે 2 સાઈડ નાખી દેવાની. ને આ સાઈડ પાણીની બોટલ રાખવાનું છે ને આ સાઈડે છે પાણીની બોટલ રાખવાનું. ને એક જગ્યા એક ચેન અહીંયા છે અંદર. તો બતાવું તમને, આની પાછળ છે. જો એની પાછળ છે. તમારે કાંઈ પણ વધારાની વસ્તુ હોય આને જો આટલો પેજ છે અહીંયા આના અંદર નાખી દેવાની. બાકી આવો બેગ છે ને આની અહીંથી જો ક્લિપ કરી દેવાની, એની મોટી ક્લિપ ભીડી દીધી. આમ ક્લિપ ભીડી ને એટલે આને છે ને આમ
અંદર કરી દેવાનું એટલે તમારો બેગ છે ને આખો પેક થઈ જાય. જરા કે એક સાઈડ લૂઝ કે ઓલો ન રહે. આપણો આ બેગ તો શૂટ કરવા માટે છે ને ભાઈ આપણે એક નાની એવી સેલ્ફી સ્ટિક પ્લસ ટ્રાયપોડ જે મેક્સિમમ એટલી હાઈટ છે એની, હા ટ્રાયપોડ ને અહીંયા એની રાઈટ થઈ જાય ફેસ ઉપર. નાનો ટ્રાયપોડ લીધો ને મોસ્ટ અમે ગ્રુપમાં જઈએ એટલે ગ્રુપ માટે બધું શૂટ કરવાનું છે એટલે કે આ મોટો ટ્રાયપોડ લીધો. જેમ કે તો બહુ હાઈટ છે અત્યારે કોલેજ તો નહીં બતાવે, બાકી તમે પછી જોઈ લેજો. આ એક ટ્રાયપોડ છે ને વોઇસ સારું આવે એટલે આ એક આપણે નવું માઇક લીધું છે, આજે જ અનબોક્સિંગ કર્યું. એ પછી તમે જોઈ લેજો, તમારા કોડિંગ પ્રમાણે તમને સારું લાગે તો મંગાવજો. તો ભાઈ ના થોડીક ઠંડી બહુ હોય છે અત્યારે, કેમ કે ઠંડીનો માહોલ છે ને ગમે ત્યારે હું કેવું વાતાવરણ હોય એ કંઈ ખબર ન હોય, ગમે ત્યારે વાતાવરણ બદલી જાય. એટલે સ્પેશિયલ એક આપણે ગરમ જેકેટ ને ગરમ ટોપી, હાથના મોજા પગના મોજા ને એવું બધું છે ને સ્પેશિયલ નાની કીટ લીધી છે. કાંઈ પણ નાનું વસ્તુ રાખવું હોય મારે તો સ્પેશિયલ નાની કીટમાં હું રાખી શકું. ને બીજી જરૂરિયાત પૂરતી તો આ બધું સામાન તમે જોયું જ છે. તો હવે આપણે છે ને પહેલાં છે ને ગરમ કપડાં ને જે ગરમ સામાન છે જેને છેલ્લે પહેરવાનું છે એ પહેલાં ભરી દઈએ. ને રેગ્યુલર કપડાં છે ને એ ઉપર નાખશો, કેમ કે આમાં અત્યારે તો કાંઈ છે નહીં. અને ખોલી નાખું પહેલાં તો આપણે ગરમ ચાદર જે ઓઢવા માટે જોહે ને એ જરૂરિયાત પૂરતી જે સામાન છે એ પહેલાં નાખી દઉં. એ છેલ્લે પહેરવાનું હોય છેલ્લે નાખીશ. આ ગરમ જર્સી આપણી, લાંબો બેગ છે કે નહીં એટલે આના અંદર છે ને આમ નાખવું પડે. નકર અહીંયા અમુક બેગ આવે એમાં આયા ચેન આવે ને તો એ ના તમે ખોલીને નાખી કહો. પણ આમાં તો છે ને આમ લીટરનો છે એટલે અહીંથી આમ નાખવું પડશે. થોડોક અહીંથી એને ખુલ્લો કરી નાખો એટલે આમ થોડોક પેસ રહે. જેમ કે કપડાં છે રેગ્યુલર કપડાં ભરી દો. તમારા પૂરતી પછી તમારે જરૂરિયાત પૂરતી જે કપડાં જેટલા લઈ જાવ હોય એટલા લઈ જવા. હું તો અત્યારે 7 જોડી લઈ જાઉં છું કે તમારે જેટલા દી રોકાવાનું હોય કે ત્યારે આવવાનું હોય એ પ્રમાણે તમે કપડાં લેજો. હું તો અત્યારે એટલા મારે જરૂરિયાત પૂરતી લઈ જાઉં છું. આપણા ગરમ ટોપી મોજા નાખી દઉં. એક ટ્રેક સૂટ છે જે ત્યાં પહેરવામાં કામ લાગશે. બસ એટલા કપડાં. તો બેગ તો આપણો ફૂલ થઈ ગયો. જો આને કરી દો પેક. અને જો આમ નાખીને આ ક્લિપ મારી દેવાના છે. રેડી. પછી થોડું ઘણું સામાન છે એ જો અહીંયા ચેન છે, જો અહીંયા એમાં છે ને હું મારા પાવર બેગ નાખી દઉં. એક પાવર બેગ આવી ગયો, 2 પાવર બેગ અહીંયા આવી ગયા. તમારું ત્રીજું પાવર બેગ છે, એક આ સ્કેચ છે એને છે ને હું અહીંયા સાઈડમાં જગ્યા છે એમાં નાખી દઉં. પછી એક અમારા ચશ્મા. અત્યારે આમાં કાંઈ નાસ્તો નથી કેમ કે આખી દોસ્તાર ભેગા બધા જઈએ ફ્રેન્ડ ભેગા, એ બધો નાસ્તો ફ્રેન્ડ ભેગો છે અત્યારે. એ કાંઈ પણ હવે જેમ કે ચાર્જિંગ છે, ચાર્જિંગ હું છે ને આમાં નાખી દઈશ ને ચાર્જિંગની કેબલ આમાં નાખી દઈશ એટલે આપણો ઠેલો કમ્પ્લેટ. ને કાંઈ એક નાનો બેગ છે એ હું લઈ લઈશ ને કાંઈ નાખવું છે તો એ હવે હું આમાં, બાકી બીજું બધું તો આપણું સામાન આવી ગયું છે.
તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો તમને દેખાડવાની બાકી રહી ગઈ. એ છે ને સરપ્રાઈઝ હતી. મેં વિચાર્યું હતું કે તમને આ છેલ્લે બતાવીશ. આવડા ફ્લેગ, આ ફ્લેગ છે ને મેં ઓનલાઈન મંગાવ્યા હતા ફ્લિપકાર્ટમાંથી. આ એક મોટા ફ્લેગ છે ને આ એક નાના ફ્લેગ છે. લગભગ વધારે જે લોકો ટ્રીપ ઉપર જતો હોય ને આ ફ્લેગ તમે એના પાસે જોયા જ છે. મેં એ લોકો પાસે જોઈથી મંગાવ્યા હતા. આપણે છે ને આ ફ્લેગ છે ને આ બેગમાં લગાડવાનું છે. હાલો આને ખોલી તમને બતાવો ફ્લેગ કેવા છે. કેમ કે મેં તો આને અનબોક્સિંગ કરી નાખ્યા હતા તો મેં પાછા આના અંદર નાખી દીધા હતા. અને ફ્લેગ છે ને ખોલી નાખું. જો આવા ફ્લેગ છે. જો 5 કલરના આવે આમાં. અત્યારે ટોટલ 10 ઓલા છે. આ 5 કલર આવે. અને છે ને આપણે બેગમાં લગાડીએ. આ બેગ છે ને આ સાઈડથી ગમે એક સાઈડ તમને જે સારું લાગે જેમ કે અહીંયા ગમે એક ખૂણે એમ બાંધી દેવાનું. આપણે એક આ સાઈડ બાંધી દીધું. લાંબુ કરીને એક બીજો છેડો આપણે અહીંયા જ્યાં ચેન છે કે નહીં મારી એની સાથે બાંધી દેવા. અહીંયા રેડી? જુઓ તો કેમ લાગે. થઈ ગયા ને કમ્પ્લેટ? કેમ કે આ તો બહુ હજી હું ટાઈટ બાંધી, થોડું ઢીલું થઈ ગયું. તો કેમ લાગે? ફાઇનલી આપણો બેગ કંઈક આવો લાગશે. બતાવું તમને. જુઓ આમ કંઈક બેગ થયો છે. જો આ બે આપણે ક્લિપ આપેલી છે ને અહીંયાથી આમ ફિટ કરી દેવાનું. કેવો લાગે પાછળથી? કેમ લાગે બેગ? જુઓ ટોટલ કુલ આવો બેગ છે આપણો. આમ છે. ચારે બાજુથી બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. વજન તો છે થોડો ઘણો, ફૂલ વધારે વજન થઈ ગયું. બાકી બીજું બધું તો કમ્પ્લીટ કરી નાખ્યું. તો હવે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે કાલે આપણે જવાનું હોય નવી ટ્રીપ ઉપર, તો બટ ખાલી સબસ્ક્રાઈબ કરી રાખજો. મળીએ તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.